શું તમે પણ બીજાના નામવાળું સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો? તો આ રીલ તમારા માટે છે. જી હા, આ નવા નિયમ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને નકલી કોલ અને એસએમએસ પર અંકુશ લગાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. જે લોકો નવા સાયબર સિક્યુરિટી નિયમોનું પાલન નથી કરતા અને જે લોકો બીજાના નામે સિમ લઈને વાપરે છે અથવા છેતરપિંડીવાળા મેસેજ મોકલે છે, તો આવા યુઝરોને સાયબર સિક્યુરિટી માટે જોખમી કેટેગરીમાં મૂકવામાં આવશે. આવા યુઝરોનું સિમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે અને તેમના નામે 6 મહિનાથી 3 વર્ષ સુધી કોઈ કનેક્શન આપવામાં આવશે નહીં, કારણ કે બીજાના નામે સિમ કાર્ડ લેવું એ ગુનો છે. આ સિવાય ફેક મેસેજ અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 2025થી આવા વપરાશકર્તાઓના નામ બ્લેકલિસ્ટમાં ઉમેરવામાં આવશે અને તમામ ટેલિકોમ ઓપરેટરો સાથે શેર કરવામાં આવશે, જેથી તેમના નામે સિમ કાર્ડ ફરીથી જારી ન થાય. આવા યુઝરોની યાદી બનાવ્યા બાદ સરકાર દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવશે, જેનો તેમને 7 દિવસની અંદર જવાબ આપવાનો રહેશે. જાહેર હિતની બાબતોમાં નોટિસ આપ્યા વિના પણ સરકાર પગલાં લઈ શકે છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.